નમસ્કાર. રાજકોટમાં ફરી એકવાર મહાનગરપાલિકાનું બુલડોઝર ગુંજ્યું. શહેરના ભીમનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા મોટી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. માહિતી મુજબ કુલ 33 જેટલી મિલકતો પર તોડકામ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી અને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમે ભીમનગરમાં જ રહીએ છીએ. અમે 20 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અહીંયા સરકારનું કઈ હતું જ નહીં. ખરાબામાં અમારા લોકોની જમીન હતી ને અમે લોકો વસવાટ કરીને રહેતા હતા અને એનો સરકારમાં રસ્તો હતો ને એ તો રસ્તો એ લોકો કાઢી જ લીધો હતો અને રસ્તા પછીનો આ જે વધારાનું રહ્યું ને ખોટું નામ કરી અને આ પાડવાના ધંધા કરે. એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ ડિમોલેશન આ રીતના કરે. તમારે રોડ કાઢવો, કેટલીક જગ્યાએ રોડ કાઢવાના હોય. તમને કઈ નોટિસ આપી? નોટિસ આપી છે પણ અમે એમ કહેવા માંગતો તમારું જાતું હોય તો અમને એનો કઈક ફંડ તો આપવું પડે ને. એ તો કઈ આપતા નથી. રોડ કે એટલે કે રોડમાં જતું એનું કઈ નહીં આવે. આ રીતે ચારે બાજુ રસ્તા કાઢ્યા છે. ચારે બાજુ તો કઈ રસ્તા ન નીકળે ને એ લોકોના. અને કાઢવા હોય તો અમારા ગરીબ માણસ ને અમને અમારી ઝૂંપડી લીધી છે ને તો અમને અમારું આપવું જોઈએ. હમણાં જ અમે 5 લાખનો ખર્ચો કર્યો છે. અમે એવી રીતના વારી પણ અમે પૈસા ભરીને લીધી અને પેલા અમારી પાસેથી વેરાઈ લીધા છે. આ તો સરકારે આની મારી જમીન માં ગઈ છે ને નજર એટલે અમારા વેરા બંધ કરાવ્યા છે. અમારી માંગ તો એ જ હોય ને કે અમને અમારી ઝૂંપડી લઈ લીધી છે તો હવે અમને ગમે ને અમારી રીતના અમને આપે. અમને વળે બધાને. જે ગરીબ માણસ રહે ને ધ્યાન પડે છે સરકારને, બાકી બંગલા વાળા રહે ને ક્યાં ધ્યાન નથી પડતું. તમારે રહેવાનું ને ધંધા રોજગારનું અમારો ધંધો જ હતો સાહેબ. અહીંયા અમે લોકો ધંધો જ કરીએ. કેટલા લોકોનું કાયમી ગુજરાન હતું. ત્યાં જ સરકારે આ રીતના કર્યું છે.